પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હાલ ચાલી રહ્યો છે। 13 વોર્ડમાંથી 52 બેઠક જે છે એમાંથી 11 બિનહરીફ થઈ ગઈ છે। 41 બેઠક માટેની ચૂંટણી યોજાવાની છે। ત્યારે પોરબંદર શહેર ભાજપના પ્રમુખ અને વોર્ડ નંબર 9ના ઉમેદવાર સાગરભાઈ મોદી આપણી સાથે જોડાયા છે। સાગરભાઈ, અમારું ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। જે રીતે વાત કરીએ પોરબંદર શહેર નગરમાંથી મહાનગર બની ગયું, હવે આ નગરના વિકાસ માટેની જવાબદારી ભાજપની છે ને ખાસ કરીને તમારી છે, જે યુવા ચહેરાઓને આગળ લેવાની વાત છે। આ માટે તમારું શું આયોજન છે? પહેલા ક્રમે તો પોરબંદરને એક મહાનગર તરીકેનો દરજ્જો આપવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ અને સમગ્ર ગુજરાતની સરકારને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે અમને 1 વર્ષથી મહાનગર તરીકેનો દરજ્જો આપેલો છે અને આ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી છે। પ્રથમ ચૂંટણીમાં અમારા ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી। એમાંથી લોકોની જે સંપર્ક લોકો સાથે થયો એ રીતના 11 બેઠકો ચૂંટણી લડવા પહેલાં જ બિનહરીફ થઈ ગઈ છે। ખાસ કરીને તમે જે વાત કરો છો કે ભૂતકાળમાં 5 કે 6 બેઠકો જ ભાજપ વર્ષોથી છેલ્લા 2008થી અત્યાર સુધી ભાજપ પાસે નગરપાલિકા, હવે મહાનગરપાલિકા ભાજપ પાસે લેવાની છે। આ પ્રકારનું જે આયોજન છે, જે રીતની તમારી રણનીતિ છે, કઈ રીતે તમે 11 તો કબજે કરી લીધી, હવે 41માંથી કેટલી મેળવશો? 41 કબજે કરવા માટે અમારું આખું ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લાના કાર્યકર્તાઓ લાગી ગયા છે। શુભચિંતકો, વેપારીઓ, અન્ય સંસ્થાઓ દ્વારા અમને ખૂબ જ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારા તમામ કાર્યકર્તાઓ પોતપોતાના વોર્ડમાં લોકો સુધી સંપર્ક કરી રહ્યા છે, ડોર ટુ ડોર જઈ રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે અને મોદી સાહેબ જે વિકાસની હરોળ ચાલુ છે એ વિકાસની હરોળને અમારે આગળ ધપાવવાની છે। જે રીતે યુવા ચહેરાને તમે સામે લઈ આવ્યા છો, અત્યારની જે પરિસ્થિતિ છે 11 ઉપર કબજો 41, હવે ભાજપ કેટલી 41માંથી કેટલી કબજે કરશે? 41 કબજે જ કરવાની છે અને લોકો એ કબજે કરવા માટે અમારી સાથે છે। જે રીતની વાત કરીએ તમારી ઉમેદવારોની પસંદગીથી લઈ અને અત્યાર સુધીની જે પ્રક્રિયા, વોર્ડ કાર્યાલયનો પ્રારંભ થઈ ગયો, પસંદગીમાં આ વખતે મોટાભાગના નવા ચહેરાઓને લઈ આવવાનું કારણ હું સંગઠનના અમારા અધ્યક્ષા બેન શ્રી ચેતનાબેન તિવારી, ડૉક્ટર ચેતનાબેન તિવારી, એમને જે ઉપરથી પ્રદેશથી જે ગાઈડલાઈન હતી એ ગાઈડલાઈનને સંપૂર્ણ રીતે એમને અનિવાર્ય છે અને એ જ રીતે ભાજપ આખું જ પ્રદેશથી લઈ અને રાષ્ટ્રીય કક્ષા સુધી, કે રાષ્ટ્રીય કક્ષાના જે અમારા નેતા છે નીતિન નબીબ, જે તેવી સૌથી યુવાન રાષ્ટ્રીય અધ્યક્ષ છે આજ સુધીના ઇતિહાસમાં। એટલે હવે ભારતીય જનતા પાર્ટી એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે, નવી કેડર ઊભી કરી રહી છે। એ કેડરના ભાગરૂપે અહીંયા પણ પોરબંદરમાં પણ આપણે યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે। એવા મારા જેવા એક યુવા ચહેરાનું એમાંય નામ સામેલ થયું છે। ખાસ કરીને જે જૂના કાર્યકર્તાઓ તો આગેવાનો તો એ ક્યાંક અસંતોષ હોય એને ખાડવાનો કે એને સમજાવવાનો કઈ પ્રયત્ન કરો? કોઈ અસંતોષ છે જ નહીં। અમે એક પરિવાર છે, પરિવારમાં ક્યારેય નાનું મોટું કંઈ હોય તો એ ઘર બંધ બાયણે બધું સુલઝાઈ જતું હોય અને અમારે ત્યાં તો અહીંયા કોઈ એવો અવાજ છે જ નહીં। જે છે એ અમે બધા એક જ પરિવાર છે। સાગરભાઈ, વોર્ડ નંબર 9, 13માંથી 9 નંબર લકી નંબર, તમારું નામ શહેર ભાજપ તરીકેની તમારી જવાબદારી તમે ખૂબ સારી રીતે નિભાવો છો, પરંતુ એકાએક સાગર મોદીની મહાનગરપાલિકામાં એન્ટ્રી શું સૂચવે છે? હવે સૌ કોઈને ટિકિટ માગવાનો અધિકાર છે કાર્યકર્તા તરીકે, એ જ રીતે મેં પણ પાર્ટીમાંથી એક ટિકિટ માગેલી હતી અને પાર્ટીએ યુવા ચહેરા તરીકે મને ટિકિટ આપી છે। એ બદલ હું પાર્ટીનો ખૂબ આભારી છું અને હું એ જે વિશ્વાસ મારી ઉપર નેતૃત્વએ મૂકેલો છે એ વિશ્વાસ ઉપર હું અડગ રહીશ। તમે શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓળેદરા, તમારા સાથી જી, એ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે ભાજપના, 2 મહિલા ઉમેદવારો છે, પરંતુ આખા શહેરમાં માત્ર 2 ચહેરા ચર્ચામાં છે, સાગર મોદી અને વિક્રમભાઈ ઓળેદરા। તમારો ગઢ કહેવામાં આવે છે, તમારી સામે હરીફો પણ જોરદાર છે ને ઘણા લાંબા સમયથી ટક્કરની વાત ચાલે છે, આ વાત ચાલે છે। તમે બંને ઉમેદવારો જે લડવા માટેનું એડી ચોટીને તમારી આ વોર્ડમાં રણનીતિ શું રહેશે? અમે લોકો ચર્ચાહિત ચહેરા છે એ પહેલાં તો એની આપને ચોખવટ કરી દઉં કે ચર્ચાહિત ચહેરા એટલે છે કે અમે લોકોએ સંગઠનનું કામ કરેલું છે। વિક્રમભાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ હતા, એટલે
નાનામાં નાનો કાર્યકર્તા પ્રમુખને ઓળખતો હોય એટલે એની ચર્ચા થાય. એ જ રીતે હું અત્યારે ચાલુ શહેર ભાજપનો પ્રમુખ છું, એટલે મેં પાર્ટીમાં સંગઠનનું કામ કરેલું છે. હું વોર્ડ ઉપર પોતે મિટિંગ લેવા ગયો છું, કાર્યકર્તાઓને મળ્યો છું, બૂથ સુધી ગયો છું, પેજ સમિતિ સુધી અમે લોકોએ કામ કરેલું છે. એટલે અમને નાનામાં નાનો કાર્યકર્તા ઓળખતો હોય, અમારી સાથે ટચમાં હોય, એટલે અમે ચર્ચાની વાત છે. મહત્વની વાત એ કે વોર્ડ નંબર 9 છે, એમાંથી ભૂતકાળમાં નગરપાલિકાના પ્રમુખ બન્યા છે, સાંસદ બન્યા છે, કેબિનેટ મંત્રી બન્યા છે. તો આ વોર્ડ મહત્વનો છે ને તમારી જવાબદારી કેટલી રહેશે? મહત્વનો વોટ જનતાનો છે કે જનતાએ કાયમી ભાજપને ખૂબ મતદાન મોટા પાયે કર્યું છે અને ભાજપને જ જીતાડવામાં સૌથી મોટો ફાળો જનતાનો છે. એટલે વોર્ડ નંબર 9ની જનતાનો આભાર માનું છું આ તકે કે કાયમી ભાજપને લીડ આપી છે ને મોદી સાહેબ ભાજપ છે. અહીંયા મોટાભાગના સોવર્ણો જે વોર્ડ છે, વિકાસની વાત આવે અને 9 નંબરની વાત આવે તો ભાજપને જ મત કેમ? ભાજપને મત એટલે કે મોદી સાહેબથી લઈ અને અમારા બૂથના કાર્યકર્તા સુધી તમામ લોકોનો સંકલ્પ એક જ છે, વિકાસ વિકાસ વિકાસ. જે રીતની વાત કરીએ આપણે પોરબંદરની, તમે યુવા ચહેરા છો, તમારી સાથે ઘણી બધી ટીમ છે. વોર્ડની ચર્ચા નથી કરવી, આપણે શહેરની વાત કરવી છે. સાગર મોદીનું સૌથી મોટું વિઝન હું પોરબંદરમાં? મારું સૌથી મોટું વિઝન જો કંઈ કહી શકાય તો મારે સરકારમાં રજૂઆત અનેકવાર મેં કરેલી છે, પ્રમુખ તરીકે, યુવા પ્રમુખ તરીકે, કે ગાંધી સુદામા કોરિડોર બને, એનાથી પર્યટન વિકસે, લોકો ગાંધીજી અને સુદામાજીના દર્શન કરવા આવે અને એનાથી જે રોજગારી ઊભી થશે, એનાથી જે ફૂટફોલ ઊભો થશે પોરબંદરમાં, એ અકલ્પનીય છે. એટલે જ્યારે આપણે બેય બાજુ, આપણી એક બાજુ સોમનાથ દાદાનું પ્રથમ જ્યોતિર્લિંગ હોય અને એક બાજુ દ્વારકાધીશ બિરાજતા હોય, ત્યારે વચ્ચે જ્યારે સુદામા બિરાજે છે તો સુદામા માટે પણ સરકાર દ્વારા ખૂબ જ મોટી ગ્રાન્ટ આપવામાં આવે અને એને એક મોટા કોરિડોર તરીકે ભવિષ્યમાં ઊભું કરવામાં આવે. આટલી ઉંમરે આટલી સફળતા મળવાનું કારણ શું? સફળતા મળવાનું કારણ એક જ છે કે લોકોની વચ્ચે રહીએ છીએ, લોકોની વાત સાંભળીએ છીએ, લોકો સાથે અનેકવાર ચર્ચાઓ કરીએ છીએ અને એ ચર્ચાઓમાંથી જ કંઈક ને કંઈક નિકાલ આવતો જાય છે રોજ. ખાસ કરીને જો વાત કરીએ પોરબંદરની, તમે જે રીતનું મેનેજમેન્ટ કરો છો, અત્યાર સુધી કર્યું છે, કરવાના છો, તમારી પાસે નવી ટીમ છે, તો આખું જે મહાનગરપાલિકાનું તંત્ર બહુ મોટું છે, એને કઈ રીતે તમે ચલાવશો? મેનેજમેન્ટ, જો અમે જ્યારે પાર્ટીમાં જોડાઈએ છીએ કાર્યકર્તા તરીકે, એક સામાન્ય કાર્યકર્તા તરીકે, ત્યારે અમને એક કોઈ પણ એક જવાબદારી આપવામાં આવે છે. એ અમારા જે તે સમયના જે કોઈ પ્રમુખ મહામંત્રીઓ હોય છે તે અમારી સ્કિલ્સ જોતા હોય છે અમે જ્યારે કામ કરતા હોય ત્યારે. એટલે ત્યારે અમને એક હોદ્દો આપવામાં આવે, પછી એનાથી બીજો હોદ્દો, એનાથી ત્રીજો હોદ્દો. એ જ રીતે અમે આ મેનેજમેન્ટ શીખ્યા છે. મેનેજમેન્ટ પાર્ટીના કામ કરતાં કરતાં જ શીખવા મળે છે અને એ રોજે રોજની પ્રોસેસ છે. આજે એક કોઈ કાર્યક્રમ સંગઠનનો આવે છે તો એમાં મને ઇન્ચાર્જ તરીકે મારું નામ આવે છે, કોઈ કાર્યકર્તાઓનું નામ આવે છે, તો એ કાર્યકર્તા એ પ્રોગ્રામને પોતે લીડ કરતો હોય છે, એને લીડ કરતાં કરતાં મેનેજમેન્ટ શીખતો હોય છે. એટલે કામને શીખવે છે. એ જે વાત છે એ વાત અહીંયા ઊભી રહે છે કે અમે જે કંઈ આજે મેનેજમેન્ટ હું કરું છું કે કરાવું છું લોકો પાસે કામ, એ શ્રેય હંમેશા પાર્ટીને જાય છે કે પાર્ટી આ મેનેજમેન્ટ અમને શીખવું છે. કેમ કે પાર્ટી જ્યારે અમારા શિરે જવાબદારી મૂકે કોઈ કાર્યક્રમની, કોઈ સંગઠનના કાર્યક્રમની, તો એ મેનેજમેન્ટ કરતાં કરતાં જ અમે કામ શીખતા રહીએ છીએ. ખાસ કરીને પોરબંદર ભાજપ સંગઠનની વાત કરીએ, તમને નવી ટીમ બનાવી દીધી છે સંગઠને. હવે આમાં આખું સંગઠન અને તમે કઈ રીતે કામ કરશો? અમારે ત્યાં જીતુભાઈ સંગઠનથી સરકાર ચાલે છે. એટલે અમારે સંગઠન જે કહેશે, સંગઠનનું જે માર્ગદર્શન હશે, સંગઠનની જે પ્રક્રિયા હશે, એને અનુલક્ષીને જ સરકાર ચાલશે. સરકારમાં, નગરપાલિકાની સરકારમાં કોઈ પણ બેઠું હશે, એ હશે તો ભાજપનો જ કાર્યકર. એટલે જે કંઈ મેનેજમેન્ટ થશે નગરપાલિકામાં એ બધું જ થશે, પણ સંગઠનને સાથે રાખીને થશે. કેમ કે અમારે અહીંયા એક સ્પષ્ટ છે કે સંગઠનથી સરકાર ચાલે છે અને હરેક કાર્યકર એ સમજે છે કે સંગઠન દ્વારા સરકાર છે. સંગઠન અમારે અહીંયા સર્વોપરી છે. હવે લાસ્ટ ક્વેશ્ચન કે સાગર મોદી યુવા વયે સફળતા મેળવી છે, તમારા સંગઠનમાં પણ યુવા સંગઠન છે,
તમે પોરબંદરના યુવાનોને શું મેસેજ આપશો કે ભાઈ તમારે જિંદગીમાં સફળ થવું હોય, રાજકારણ હોય, બિઝનેસ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, તો સાગર મોદી હોય તો એનો મત શું છે? યુવાઓએ જો રાજકારણમાં ઇન્ટરેસ્ટ હોય અને રાજકારણમાં આવી જાઓ તો આ એક દેશ સેવા છે. અમે અહીંયા રાજકારણમાં રહીને હું એક દેશ સેવાની ભાવનાથી જ રાજકારણમાં આવ્યો છું. અને સંઘર્ષ કરવો અને જે આપણા હિતેચુ હોય, આપણા નજીકના લોકો હોય, એની સલાહ સમયસર લેવી, માનવી અને એને અનુકરવી, તે કરી અને યુવાનો જો આગળ વધશે તો યુવાનો ચોક્કસપણે સફળ જવાનામાં કોઈ મીનમેક નથી. પોરબંદર તમે કેવું ઈચ્છો છો? પોરબંદર કેવું જોઈએ અને લોકોને શું જોઈએ છે? પોરબંદર કેવું ઈચ્છે છે એ આજે અમે સંકલ્પ પત્રમાં બહાર પાડ્યું જ છે. પણ વિશેષ એ છે કે પોરબંદરમાં જે કંઈ નાનું મોટું માઇગ્રેશન છે મેટ્રો સિટીઝમાં જવા માટેનું, એ માઇગ્રેશન રોકાઈ જાય અને પોરબંદરમાં જ એ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી મારી કાયમી ઈચ્છા છે. તો આ હતા વોર્ડ નંબર 9ના ઉમેદવાર સાગરભાઈ મોદી, શહેર ભાજપના પણ પ્રમુખ છે. એમની સાથે વાત કરી. પોરબંદરનું જે વિકાસનું જે એન્જિન છે એ વંદે ભારતની જેમ દોડે. પોરબંદર શહેરનો વિકાસ થાય, લોકોને પાયાની સુવિધા મળે, સાથે સાથે પોરબંદરના યુવાનો છે એ દેશ સેવા માટે રાજકારણમાં આવે, પરંતુ નિષ્ઠાપૂર્વક એક કામગીરી કરવાથી શહેરનો વિકાસ થશે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી હવે યોજાનારી છે. આવનારા દિવસોમાં પરિણામ પણ જાહેર થશે, પરંતુ જો ભાજપ સત્તા પર આવ્યું તો પોરબંદર ખરા અર્થમાં પેરિસ બનશે તેવો આ યુવા નેતાનો સંકલ્પ છે. સાગરભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આભાર.